હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે 4-5 શેરની વાત કરવી છે, પરંતુ એના પહેલાં થોડીક વાતો કરવી છે. શેર બજારમાં આ બધી વાતો બધાને ખબર હોય છે, પરંતુ આપણે એ વાત લોકોની જાણકારી માટે અને શેર બજારમાં જે લોકો નવા હોય એમને થોડીક સમજ પડે એના માટે કરતા હોય. બાકી મોટા ભાગના જે શેર બજારમાં કાયમ કામ કરતા હોય એ લોકો બધું જાણતા હોય છે. હવે મહત્ત્વની વાત શું છે કે તમારા પોર્ટફોલિયોમાં જે શેર છે એ શેરમાં તમારે ખબર શું રાખવાની, એ શેર કેમ ચાલતો નથી, અને ઘણી કંપનીઓ ખૂબ દોડતી હોય. હું કાલે એક શેરની ડિટેલમાં અભ્યાસ કરતો હતો તો મેં એમાં જોયું કે 2020 પછી એ કંપની 2023 સુધી 2 વર્ષ જોરદાર ચાલી, ખૂબ રિટર્ન આપ્યું, પરંતુ છેલ્લા 2 વર્ષથી કંપનીનું રિટર્ન ધીમું પડી ગયું છે. હવે આ બધી ઘણી કંપનીઓમાં આવું થતું હોય છે. હવે એના કારણો ઘણા હોય છે. હવે એમાં આપણે એના કારણોમાં તપાસ કરીએ તો પહેલું તો એનું શેર વેચાણ અને નફો. કંપનીનો મેઇન આધાર વેચાણ અને નફા ઉપર આધાર છે. જો કોઈ કંપની ગ્રોથ નહીં કરે, નફો નહીં કરે તો એ કંપની ચાલવાની નથી. નફો સતત વધવો જોઈએ. ત્રિમાસિક અને વાર્ષિક આંકડા તમે જુઓ, નજર રાખો તમારા પાસે જે કંપની હોય એમાં જો સતત નફો વધતો હોય તો કંપની દોડ્યા વગર રહેવાની નથી. કંપનીનો શેર વધ્યા વગર રહેવાનો નથી મિત્રો. પરંતુ નફો અને વેચાણ, શેર અને નફો જો અટકી જાય, ગ્રોથ ધીમો થઈ જાય કોઈ કંપનીનો, તો એ કંપની ચાલવાનું બંધ કરી દે અને લોકો એમાંથી એક્ઝિટ થવાની કોશિશ કરતા હોય છે. બીજા ઘણા સેન્ટિમેન્ટ હોય છે કે ગ્લોબલ માર્કેટ, બજારના ઘટાડા સાથે ઘટાડવું, પરંતુ જે કંપનીઓ વેચાણ અને નફામાં વધારો કરતી હોય, જે કંપનીને સતત ઓર્ડર મળતા હોય તેવી કંપનીઓ ચાલવાની છે. નિફ્ટીને સેન્સેક્સ નેગેટિવ હશે તો પણ આ કંપનીઓ ચાલવાની છે. હવે એક એવી કંપનીની આજે આપણે વાત કરવી છે મિત્રો, અને એ સેક્ટર છે કેબલ અને વાયર. આ ઉદ્યોગ જોરદાર ઇન્ડિયામાં અને બહાર ચાલી રહ્યો છે. કોઈ પણ સેક્ટર હોય એમાં આ કેબલની ખૂબ ડિમાન્ડ રહેતી હોય છે મિત્રો. ઇલેક્ટ્રિક હોય, ટેલિકોમ હોય, અને સોલારમાં પણ કેબલનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે 1-2 લાર્જ કેપ કંપનીઓ છે ને 1-2 નાની કંપનીઓ પણ છે, 3-4 સ્ટોકની વાત કરવી છે. પોલીકેબ આ મોટો સ્ટોક છે, લાર્જ કેપ છે, એના સેક્ટરની લીડર કંપની છે, અને એ ચાલવાનું કારણ ખૂબ ગજબ રિટર્ન આપ્યું છે. ભાવ ખૂબ ઊંચો છે, 7,143, પણ એ ચાલ્યો છે કેમ એ જોવાનું છે આપણે ખાસ, કે 52 વીકનો 3,812 છે અને 52 વીક હાઈ 7,707 છે. એનો માર્કેટ કેપ 1,07,432 કરોડ છે. EPS 119, એક શેર દીઠ કમાણી 119 રૂપિયા કરે છે. એનો PE 59 છે, બુક વેલ્યુ 544 છે, ફેસ વેલ્યુ મિત્રો 10 છે. હોલ્ડિંગની વાત કਰਾਂ તો પ્રમોટર પાસે 63%, FII 13.5%, DI 9.37% અને પબ્લિક પાસે 14% હોલ્ડિંગ છે. જૂન 24માં કંપનીએ 4,698 કરોડનું સેલ કર્યું અને 401 કરોડનો નફો કર્યો. સપ્ટેમ્બરમાં
$5,496 કરોડનું સેલ કર્યું અને 445 કરોડનો નફો કર્યો. હવે વાર્ષિક આંકડા જોઈએ તો 2023માં 14,107 કરોડનું સેલ કર્યું અને 1,291 કરોડનો નફો કર્યો અને 2024માં 18,000નું સેલ કર્યું અને 1,802 કરોડનો નફો કર્યો. ત્રિમાસિક આંકડા અને વાર્ષિક આંકડામાં સતત વધારો થઈ ગયો છે. હવે એના પછીની બીજી કંપની છે કેબલ બનાવતી KEI કેબલ, 4,314 ઉપર ચાલી રહી છે. માર્કેટ કેપ પોલીકેપથી અડધું છે, 41,225. EPS 65 છે, PE 66 છે, સેક્ટરનો PE 55 છે, બુક વેલ્યુ 324 અને ફેસ વેલ્યુ 2 છે. હવે આ કંપની પણ 2023માં 100,912 કરોડનું સેલ કર્યું હતું અને 2024માં 8,104 કરોડનું સેલ કર્યું છે. નફામાં પણ દમદાર વધારો થયો છે. 477 કરોડ 2023માં હતો અને 2024માં 580 કરોડ થયો છે. હવે જૂન ક્વાર્ટરમાં 2,060 કરોડનું સેલ કર્યું હતું, 150 કરોડનો નફો હતો અને સપ્ટેમ્બરમાં 2,280 કરોડનું સેલ કર્યું હતું અને 154 કરોડનો નફો છે. નફો સતત વધી ગયો છે. હોલ્ડિંગની વાત કરો તો 37% પ્રમોટરો, 31% FIs છે. પ્રમોટર જેટલી વિદેશી રોકાણકારોનું રોકાણ છે અને 16% આપણા ઘરેલું ફંડો અને 15% પબ્લિકનું. એના પછીની ત્રીજી કંપની છે ફિનોલેક્સ કેબલ. ફિનોલેક્સ કેબલ આપણે મોટા ભાગના વાપરતા હશે અને સારો કેબલ આવે છે એવી આપણી ગણતરી હોય છે અને કંપની પણ ગુડ કામ કરી રહી છે. 1,200 રૂપિયાનો ભાવ છે. 52 વીકનું 833 છે, 52 વીક હાઈ 1,700 રૂપિયા છે. માર્કેટ કેપ 18,368 છે, EPS 45 છે અને PE 26 છે અને સેક્ટરનો PE 55 છે, બુક વેલ્યુ 323 છે, PB 3.72 છે અને ફેસ વેલ્યુ 2 છે. પ્રમોટરનું હોલ્ડિંગ 35%, FIC 11.32. આપણા ઘરેલું ફંડે જોરદારોમાં રોકાણ કર્યું છે 16.75 એટલે કે 17% અને પબ્લિકનું હોલ્ડિંગ 17% છે. આંકડામાં વાત કરીએ તો 2023માં 4,481 કરોડનું સેલ છે, 434 કરોડનો નફો છે. 2024માં 5,012 કરોડનું સેલ છે અને 505 કરોડનો નફો છે. ક્વાર્ટરની વાત કરીએ તો જૂન ક્વાર્ટરમાં 1,230 કરોડનું સેલ છે અને 243 કરોડનો નફો છે અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1,311 કરોડનું સેલ છે અને નફામાં થોડો ઘટાડો થયો મિત્રો. હવે ત્રીજી કંપની છે RR કેબલ. આ કંપની માર્કેટ કેપ 15,710 કરોડ છે અને ભાવ 389 ચાલી રહ્યો છે મિત્રો. અને આ પણ ગુડ કંપની છે, તમે તમારી નજરમાં રાખો. પણ જે છેલ્લી કંપની છે એના ઉપર આપણે થોડોક વધારે ભાર મૂકવો છે. એનું કારણ છે કે એમાં ભાવ 795 ચાલી રહ્યો છે અને બુક વેલ્યુ 511 છે. ભાવ જેટલી લગભગ બુક વેલ્યુ થાય છે અને માર્કેટ કેપ 2,758 કરોડ છે. EPS 27.5 છે. કંપનીનું નામ છે યુનિવર્સલ કેબલ. તો આવી નવી કંપનીઓ શોધી જેનો ગ્રોથ સારો છે એવી કંપનીમાં રોકાણ કરી શકાય. થેન્ક યુ. આભાર.